વેલકમ, પધારો પધારો. મજા મેં? બસ થાય રાજ ને સરસ 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 સરસ. વેલકમ વેલકમ. એ ગુરુજી પ્રણામ. અરે ગુરુ છે. વિજયાબેન હાથીરામ જેઠાલાલ ગડા પરિવાર સામખિયારી, પધારો પધારો. વેલકમ. સરસ સરસ, ખૂબ જ સરસ. લક્ષ્મીબેન જેઠાલાલ બધા પરિવાર. ઓકે ઓકે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, ખૂબ જ સરસ. વાહ ભાઈ વાહ. સામખિયારી ગઢા પરિવાર, વાહ ભાઈ વાહ, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ, ક્યા બાત, ક્યા બાત है. વાહ ભાઈ વાહ. અરે ભાઈ ભાઈ. વાહ વિજયાબેન, વાહ, ક્યા બાત. સરસ. અરે એ છોકરો કમ તો કર્યો યાર. હાજીરામ, થોડું કમ કર્યો યાર. અરે ભાઈ ભાઈ, ક્યા વાત है, ક્યા વાત है. સરસ સરસ. જય હો. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. એ મકાઈએ પતિઓ સીન કરો છે યાર. અરે ભાઈ ભાઈ, એટલે જ નહીં રેગ્યુલર ઠકના ને કામ કરી રહ્યા.
એટલે આને છોડે કે એવો જ દે જડો ભાઈ. તો શ્રી લક્ષ્મીબેન જેઠાલાલ લાલજી ગડા ગામ સામખિયાળી હસ્તે તેમના સુપુત્ર હાથીરામભાઈ તથા તેમના સુપુત્ર વિમલ અને વિમલના સુપુત્ર જયવીર આજે રોજે આધોઈ પાંજરાપોળમાં અબોલા પશુઓને ઘાસચારાનું નિરણ કરવા આવ્યા છે. તેઓ ગામ સામખિયાળીથી પધાર્યા છે અને અહીં અબોલા જીવોના આશીર્વાદ મેળવવા માટે આધોઈ પધાર્યા છે અને તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. હાથીરામભાઈ, આજે આપના પરિવાર સાથે આપ પધાર્યા છો અને તમારી એક સ્પીચ મને ખરેખર આજે પણ યાદ છે. આ સ્પીચ આધોઈ ઉપાશ્રયની અંદર મુક્તિ મુનિચંદ્ર મહારાજ સાહેબને આપ વાંધવા આવ્યા હતા તે વખતે બોલી હતી. એ સ્પીચ ખરેખર આજે પણ મારા ધ્યાનની અંદર છે. આવું જ કાંક વાતાવરણ, આવો જ આપના દાન બદલ અને આપના પરિવાર બદલ અને આજના આધોઈ પાંજરાપોળ બદલ એવા કોક શબ્દોના વર્ણન કરું જેથી આ વિડીયો ખરેખર યાદગાર બની જાય. બોલો શ્રી બાબુ દાદા કી જય. બાબુ દાદા કી જય. બાબુ દાદા કી જય. હમણાં સહીનો મેળો છે. બાબુ દાદાને ગાયો બહુ વાલી હતી એટલે અમને યાદ આવ્યા ગાય માતા, એટલે અમને આધોઈ પાંજરાપોળમાં આજે નિરણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ખૂબ ખૂબ ધન્યવાદ આધોઈ પાંજરાપોળના સર્વ સંચાલકોનો, અહીંયા વ્યવસ્થા સંભાળતા ટોકરસિંહભાઈ, શાંતિલાલભાઈ, ટ્રકવાળા, બધા બીજા કામ કરવાવાળા બધાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણે બધાએ આપણી ગાય માતા એટલે આપણી માતા છે, જે અમૂલક માતા છે, એમના અંગે અંગમાં અને હરેક ચીજમાં એમના અમૃત ભર્યું છે. વેવાઈ મુંબઈથી અમને બાબુદાદાના મેળામાં અમને લઈ આવ્યા, કારણ કે એમનું ત્યાં હોલના દાતા હતા ગડા ચેરિટેબલ ટ્રસ્ટમાં. ત્યાં અમે હોલનું ઉદ્ઘાટન કર્યું અને પછી આજ રોજે અમે આધોઈ અહીંયા આવી ગયા છીએ. એમનું આજનું નિરણ માતુશ્રી લક્ષ્મીબેન જેઠાલાલ ગડા પરિવાર અને અખંડ સૌભાગ્યવતી વિજયાબેન હાથીરામ જેઠાલાલ ગડા પરિવાર તથા અમારા જમાઈ મૈત્રીબેન વિમલ હાથીરામ ગડા તથા અમારા દોહિત્રા જયવીર વિમલ ગડા પરિવારે આજ રોજે અમને આ 3 દિવસનો ખૂબ જ અનેરો લાભ આપ્યો છે. અમે રવેચી પાંજરાપોળમાં પણ જઈ આવ્યા, આધોઈ પાંજરાપોળમાં પણ આવી ગયા. આધોઈ પાંજરાપોળમાં હમણાં જ અમારા સાસુમાં લક્ષ્મીબેન ખીમજી વણવીર ચરલા પરિવારે ત્યાં નિરણ રાખ્યું હતું, એટલે મને યાદ આવ્યું. મેં અમારા વેવાઈને વાત કરી તો તેમના વેવાઈએ પણ સુરેશભાઈને ફોન કરી અને ગાડી બુક કરીને આજે અમને બીજી વખત આ ચીજનું અમને આપ્યું. ગૌ માતા તો આપણી માન દાતા છે, ગાય માતા છે. અને અમારા ઉદારદિલ આપણે વેવાઈ હાથીરામભાઈ જ્યારે જ્યારે ગાય માતાનું નામ પડે
ત્યારે એ તરત જ તૈયાર થઈ જતા હોય છે, કારણ કે ગાય માતા માટે એ જીવદયા પ્રેમી છે. એટલે અમે અમારા વેવાઈના આભારી છીએ કે અમને લઈ આવ્યા. 3 દિવસથી રોજ અમે આ આપણે કહીએ જીવદયા પાલનનું અમે કરી રહ્યા છીએ. રવેચી ત્યાં અમે પણ જઈ આવ્યા, હોલનું ઉદ્ઘાટન બી કરી આવ્યા. હોલ નંબર 9ના દાતા પરિવાર એમ અમારા જ વેવાઈ લક્ષ્મીબેન જેઠાલાલ લાલજી પત્તા પરિવાર એમણે સંપૂર્ણ લાભ લીધો. ત્યાં પણ માહોલ બહુ સારું હતું. ત્યાં પણ અનેકવિધ સંસ્થાઓમાં પણ એમણે રૂપિયા લખાવ્યા છે. એટલે અમે ખૂબ એમની અનુમોદના કરીએ છીએ. આવી જ રીતે અમને વારંવાર લઈ આવે અને અમને પણ એમના સહભાગી થઈએ અને અમને પણ એવી ઈચ્છા થાય એવું અમે વિચારીએ છીએ. બોલો બાબુ દાદા કી, બોલો વાસુ પૂજ્ય સ્વામી દાદા કી, બોલો સાચા દેવ કી. આજે અમે અહીંયા આદોઈ પાંજરાપોરમાં આવ્યા છે. અમારા દાદીમાં પૂજ્ય માતુશ્રી લક્ષ્મીબેન જેઠાલાલ લાલજી પત્તા પરિવાર તરફથી જીવદયા કરી રહ્યા છે. અમારા પપ્પા એટલે કે હાથીરામભાઈ જેઠાલાલ ગડ્ડા અને મમ્મી વિજયાબેન હાથીરામ ગડ્ડા બંને જીવદયા પ્રેમી છે. એક હાથથી દાન આપે તો બીજાને ખબર ન પડે એવી જીવદયા પ્રેમી એ બંને કરી રહ્યા છે અને કરતા જ રહે અને અમને આશીર્વાદ આપે કે હું અને મૈત્રી અને વિમલ અને અમારો છોકરો જયવીર એવી જીવદયા કરતા રહે એ જ અમને આશીર્વાદ આપજો. જય બોલો શ્રી પાપુ દાદા કી જય, સચ્ચા માત કી જય. અનુમોદના અનુમોદના વારંવાર. આજના સુંદર દાન બદલ આધોઈની સંસ્થા વતીથી અમારા નવા ટ્રસ્ટી હમણાં શાંતિભાઈ બોરીચા હાથીભાઈનું અને વિજયાબેનનું સન્માન કરશે. વિજયાબેન અને હાથીભાઈનું કહેવાનું થાય છે કે આ અમારું સન્માન નહીં પણ આવનારી પેઢી એટલે અમારા પોતરાનું સન્માન જયવીરનું સન્માન સંસ્થા કરે. એમાં પણ એવા સત્પુરુષ આવે અને દાદાને પગલે પગે જીવદયા કરતો થાય એવી શુભેચ્છા. હા, ખરેખર ધન્યવાદ. ગૌ માતા કી જય. ગૌ માતા કી બહુ હોશિયાર હે ભાઈ. વાહ, ખૂબ ધન્યવાદ. તાયો ગડા પરિવાર, વિજયાબેન, હાથીરામ પરિવારે ખૂબ સરસ દાન અને ખરેખર આજે તાયો દાન બહુ ઉત્તમ અને સારી મેજોરિટી સાથે પરિવાર સાથે જ આવ્યો અને જયવીર પણ સારી એડી મહેનત ઘણી બજાડો. અરે ભાઈ ધન્યવાદ અને કે અને હેડા જ સારા કામ ત્યાં પરિવાર. અરે શાંતિલાલ ભાઈ અને ટોકરસી ભાઈએ જે વિમલભાઈનું અમારા જય હો. ખૂબ અનુભવમાં જય હો.